કેમ છો વાલા મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો સ્વાગત છે. આપણી યુરોપ જર્નીમાં અત્યારે આપણે પહોંચી ગયા છે રોટરડેમ, નેધરલેન્ડ. આ શહેરમાં ફરવાની ખૂબ જ સારી જગ્યાઓ છે, પણ આપણે જઈ રહ્યા છે આમસ્ટરડમ, જે અહીંયાથી 1 કલાકથી દૂરી પર મોજૂદ છે. રોટરડેમથી આમસ્ટરડમ જવા માટે આપણે ટિકિટ લેવાની જરૂર નથી. ખાલી વાઈફાઈ વાળો ડેબિટ કાર્ડ હોય તો એ સીધો આપણે ટેપ કરવાનો અને સીધો ટ્રેનમાં બેસી જવાનો. જ્યારે આપણે નેક્સ્ટ સ્ટેશનમાં બહાર નીકળીએ ત્યારે એ પાછો ટેપ કરી દેવાનો, તો તમારે ખાતામાંથી જાતે જ ટિકિટના પૈસા કપાઈ જશે. અત્યારે 12:12 થયા છે. આપણે પ્લેટફોર્મ નંબર 8 ઉપર જવાનો છે. કદાચ ટ્રેન છૂટી ના જાય જે જલ્દીથી આપણે સ્ટેશન ઉપર ભાગી જઈએ. નીધરલેન્ડની ટ્રેન પીળા રંગની હોય છે. કાર્ડ ટેપ કરીને અંદર આવી ગયા અને પછી તમને લાગે કે મારે નથી જવું તો ફરી ટેપ કરીને તમને બહાર જઈ શકો છો. તો તમારે ફરી પેમેન્ટ કરવાની જરૂર નથી, પેમેન્ટ પાછો આવી જશે. નીધરલેન્ડમાં બધી વસ્તુઓ ઓટોમેટિક છે અને ટ્રેન, દુકાનમાંથી સામાન ખરીદે બધું જ તમને જાતે જ પેમેન્ટ કરવાનું હોય છે. અમુક દુકાનોમાં કોઈ લોકો પણ ના હોય, જાતે જ તમે સામાન લઈને જાતે પેમેન્ટ કરીને નીકળી શકો છો. આવો પણ વિશ્વાસ છે, એટલો બધો વિશ્વાસ લોકો રાખે છે. નીધરલેન્ડની ટ્રેનો મિનિટથી મિનિટ હાલે છે અને આપણી ટ્રેન 7 મિનિટમાં આવી જવાની છે. મારી ટ્રેન 12:12 હતી. હું 1 મિનિટ મોડો પડ્યો અને ટ્રેન જતી રહી. હવે આપણે નેક્સ્ટ ટ્રેનમાં બેસીને જવાના છે. અહીંયા 10-15 સેકન્ડે એક ટ્રેન આવે છે અને એક ટ્રેન બીજી નીકળે છે. લો, આપણી ટ્રેન આવી ગઈ છે. ટ્રેન ઉપર લખેલો છે 2 નંબર, એટલે સેકન્ડ ક્લાસ છે અને આપણે સેકન્ડ ક્લાસમાં જ બેસવાનો છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ તો બહુ જ મોંઘી હોય છે અહીંયા આગળ. ભાઈ જોઈ લો, ટ્રેન બહારથી કેટલી ગંદી છે. વરસાદના લીધે આખી બહારથી કીચડ કાદાથી થયેલી છે. આપણે ઉપર જે બેસીશું અહીંયાથી જ બધા દ્રશ્યો જોઈશું. જોરદાર ટ્રેન છે, ગરમ પણ છે અંદરથી, કેમ કે બહાર ઠંડી છે અને વાઈફાઈ અહીંયા ટ્રેનમાં ફ્રી છે. ભાઈ ચાલો આમસ્ટરડમ જઈએ આપણે. આજે તો બહારનો કાશ એટલો સાફ નથી એટલે કંઈ દેખાતો નથી વધારે, મજા પણ નથી આવવાની છે. તમે જોઈ શકો છો ટ્રેનમાં સિક્યુરિટી કેટલી ટાઈટ છે. ભાઈ પિસ્ટલ, હથકડી બધું લઈને સાથે ફરતા હોય છે. જે પણ કોઈ ગડબડ કરતો હોય દેખાય તો એને તરત જ ત્યાંથી લઈ જાય અને એની દંડ ફટકારવામાં આવે છે. 12:42 થઈ છે અને બસ હવે ટ્રેન ચાલુ થવાની છે. સીટી વાગી ગઈ છે. જેમ તમને જણાવ્યું એમ મિનિટ ટુ મિનિટ અહીંયા ટ્રેન ચાલે છે. ટ્રેન ઉપડતાની સાથે જ તરત 10-20 સેકન્ડમાં ટિકિટ ચેક કરવાવાળા ભાઈ પણ આવી જાય છે. અહીંયા તો ટિકિટ કંડક્ટર આપણો કાર્ડ ચેક કરે છે કે આપણે ટેબ કર્યો કે નથી. નહીં કર્યો હોય તો તમને દંડ ભરવામાં પણ આટા આવી જશે. હવે આપણે રોટરડેમથી આમસ્ટરડમ અડધો પોણો કલાકમાં પહોંચી જવાના છે, કેમ કે ટ્રેન ઘણી સ્પીડથી ચાલતી હોય છે અને બહુ વધારે દૂર પણ નથી. મિત્રો, નીધરલેન્ડમાં એક ખાસ વાત યાદ રાખવાની, જ્યારે પણ ટ્રેનમાં સફર કરો ને તો વોશરૂમનો ઉપયોગ પહેલાથી કરી લેવાનો. નહીં તો બહાર ગયા પછી તમે જે યુઝ કરશો ને તો ઓછામાં ઓછો €1 લાગશે. લો ભાઈ, આપણે પહોંચી ગયા છે અત્યારે આમસ્ટરડમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન. હવે બહાર જઈશું અને તમને દેખાડીશું સુંદર ખૂબસૂરત આ શહેરના નજારાઓ. બહાર આવતીની વખતે પે આઉટ કાર્ડ કરી લેવું જરૂરી છે, નહીં તો પછી એ બહુ લાંબી ટિકિટ થઈ જવાની છે, એટલે તમારે કાર્ડ ટેપ કરી દેવાનો. આમસ્ટરડમ સિટી એટલો આકર્ષક છે કે લોકો બહુ દુનિયાભરથી અહીંયા આવે છે અને સાંજે તમને અહીંયા લાઇટનો પણ જોરદાર નજારો જોવા મળે છે. આ સિટીમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે ફરવા લાયક છે અને બધા જેટલા પણ દર્શક મિત્રો આવે છે એ આ શહેરના કેમેરામાં કેદ કરીને જાય છે. નીધરલેન્ડમાં મોસ્ટલી બધા સિટીમાં તમને વોટર બસ દેખાશે. જે આપણે રોડ ઉપર બસમાં ટ્રાવેલ કરીએ એવી રીતે અહીંયા લોકો વોટર બસમાં ટ્રાવેલ કરે છે, કેમ કે સિટીની અંદર બધે ચારે બાજુ કેનાલ દેખાય છે, તો લોકો વોટર બસમાં બેસીને ટ્રાવેલ કરતા હોય છે. અહીંયા પણ ટિકિટનો સેમ સિસ્ટમ છે. કાર્ડ ટેપ કરી અને તમે અંદર બેસી શકો છો, મુસાફરી કરી શકો છો. કલાક જેવો આ સિટીમાં વોટર બસમાં ફરવો હોય તો તમારે લગભગ €14.5 આપવા પડે છે. આમસ્ટરડમ રેલવે સ્ટેશન સામેથી જ તમે આ બસમાં બેસી શકો છો અને બાળકો માટે €10 છે, એટલે $3-4 બાળકોનો ફીસ ઓછો છે. જેટલા પણ તમને સામે લોકો દેખાય છે એ બધા ઓલ્ડ ટાઉન બાજુ જાય છે. સ્ટેશનથી ઉતર્યા પછી તમારે ચાલતો 1 કિલોમીટર સુધી જવાનો, એટલે તમને સામે ઓલ્ડ ટાઉન દેખાશે. આમ તો આમસ્ટરડમ સિટી જેટલી જગ્યાએ તમે ફરશો તમને બધું નવાઈ જ લાગશે, કેમ કે આ શહેરની રોનક ગજબ જ છે, લાઇટો ગજબ છે, રાતના નજારો અદ્ભુત છે, એટલે આ સિટીમાં ખાસ ફરવાનો તમારે રહેશે. ઘણી બધી સારી એવી વ્યવસ્થાઓ પછી પણ લોકો ચોરી કરતા હોય છે, એટલે ચોર લૂંટારાઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે.
યુરોપ, અમેરિકા, કેનેડામાં તમને એ તો ખબર જ હશે, ઘણા બધા લોકો બેઘર હોય છે, એટલે અહીંયા પણ આ પ્રોબ્લેમ છે. ઘણા બધા હોમલેસ લોકો તમને અહીંયા જોવા મળી જશે. અને જેટલી પણ ટ્રેનો છે, મેટ્રો ટ્રેન બીજી, એ તમને બધી જમીનની અંદર જોવા મળશે. તો આ સિટીમાં પણ એવું જ છે, બધી નેટવર્ક છે જમીનના નીચે જ છે. આ દેશમાં પણ તમને ઇન્ડિયન લોકો જોવા મળી જશે, કેમ કે મોસ્ટલી યુરોપના બધા દેશોમાં આપણે ઇન્ડિયન લોકો તમને જોવા મળી જશે. એમ્સ્ટરડમ સિટી પણ જૂનો છે, એટલે અહીંયા પણ તમને નાની નાની એવી ગલીઓ દેખાશે, પણ કેટલી સાફ સુથરી અને કેટલી યુનિક લાગે છે. અને એની જે બનાવટ છે ને એ પણ ગજબ છે. આ દેશની મુખ્ય વિશેષતા હજી મેં તમને કીધી જ નથી, એ છે અહીંયાના લોકો મોસ્ટલી 90% લોકો જે છે સાયકલ ઉપર ટ્રાવેલ કરે છે. શેઠ હોય કે પછી નોકર હોય, બધા સાયકલ ઉપર જ ફરતા હોય છે. એટલા માટે અહીંનો એક્યુઆઈ છે ને એ બહુ જ નીચો છે, લગભગ 30 ની આજુબાજુ છે. ના સિટી કેટલો સાફ સુંદર અને ગ્રીન છે એ તમને અહીંયા નીધરલેન્ડમાં જોવા મળશે. આવો કોઈ સિટી કોઈ દેશ જોવા ના મળે. એટલે આવી સાંકડી ગલીઓ, નાની સડકો ઉપર નાની નાની જેસીબીઓ પણ કામ કરતી તમને જોવા મળી જશે. આ સિટીમાં હું બીજી વાર આવ્યો છું ને એટલી બધી ભીડ હોય છે ને અહીંયા, તમે કોઈ પણ મહિનામાં આવો ને ભીડ દેખાશે. એટલે એટલા બધા ટુરિસ્ટ લોકો આવે છે. મોસ્ટલી ઇકોનોમી પણ ટુરિસ્ટ ઉપર ચાલતી હોય છે. યુરોપમાં લોકો અલગ અલગ પ્રકારની વેશભૂષામાં ઊભા હોય. અમુક ભૂતનો જે રૂપ લઈ લે છે, અમુક હાડકા પહેરીને ઊભા હોય છે. એટલે આ બધો એમને કમાઈનો જરિયો હોય છે. અને અમુક લોકો આવી રીતના જો એમની જિંદગી પસાર કરવા માટે આવું પણ કરતા હોય છે, જેનાથી એમની ઇન્કમ થઈ જાય. યુરોપમાં મોટા ભાગે સિટીની અંદર ટ્રામ ચાલતી હોય છે, જે રોડની ઉપર જ ચાલતી હોય છે, એના ઉપર ટ્રાફિક ચાલતો હોય. પણ આ બધો સેટિંગ અને સિસ્ટમ એવી રીતે લોકો ટેવાઈ ગયા છે કે કોઈએ તકલીફ પડતી નથી, કોઈ એક્સિડન્ટ પણ થતો નથી. હવે આપણે જે જગ્યા પહોંચી ગયા બિઝીએસ્ટ સ્ટ્રીટ છે, અહીંયા તમને ફ્રીમાં વાઈફાઈ મળી જશે. બધી જગ્યાએ વાઈફાઈના સ્પોટ લાગેલા છે, એટલે તમને ફ્રી વાઈફાઈ પણ મળી જશે. હવે આપણે ખાસ ફેમસ જગ્યા જઈએ, તમને હું લઈ જવાનો છું, એટલે વિડીયોમાં બન્યા રહો. એમ્સ્ટરડમમાં એક ખાસ જગ્યા એવી છે જે બદનામ કહેવાય છે, પણ એ લોકોનો ધંધો છે, સેક્સ વર્કરનો ધંધો છે. આ 400-500 સાલ પહેલા જ્યારે જહાજ ખેડવાવાળા લોકો અહીંયા આવતા હતા, એમના માટે જે અહીંયા સ્ટ્રીટ બનેલી હતી. અત્યારે પણ એ સ્ટ્રીટ ચાલુ છે અને લોકો ખાસ એ પણ જગ્યા ફરવા માટે આવતા હોય છે. એટલે એ જગ્યા આમ કહેવામાં આવે છે કે અહીંયાની બદનામ ગલીઓ છે, પણ એવું કંઈ નથી. અહીંયાના લોકો માટે નોર્મલ છે ને બહુ બધા ફેમિલી સાથે લોકો આ ગલીઓમાં ફરતા હોય છે. ઓ ભાઈ સાહેબ, આ સિટી તો જોરદાર છે યાર. રોનક ખૂબ જ સુંદર છે. અહીંયા પાર્ટી કરતી છોકરીઓ, લાઈટો, ગજબની રોનક દેખાય છે. અને કેટલા બધા લોકો તમને આ બાજુથી આ બાજુ ફરતા દેખાશે. હા, બટાકા પણ છે અહીંયા તો. ચિપ્સ કે એવું કંઈ જોઈએ તો પણ મળી જશે યાર. હવે આપણે ચાલતા ચાલતા તમને દેખાડીશું કે અહીંયાના શું શું જોવાલાયક છે. આ શહેરની મેઇન સ્ટ્રીટ છે ને, ગલીઓ પણ ઠીકઠાક છે યાર. તેમાં ઘણા બધા ભારતીય, ચાઇનીઝ, આફ્રિકન રેસ્ટોરન્ટ પણ તમને જોવા મળી જશે. ઘણા બધા તો ઇન્ડિયન લોકો પણ અહીંયા ફરવા આવે છે પરિવારની સાથે, કેમ કે એમ્સ્ટરડમ ઘણા બધા લોકોનો ફેવરિટ જગ્યા હોય છે. તો અહીંયા તમને ઇન્ડિયન ફેમિલી પણ જોવા મળી જશે, સ્ટ્રીટ વોક કરતા દેખાય. મોસ્ટલી યંગસ્ટર અથવા તો યુરોપિયન લોકો એ બધા તો ક્લબ, પબ અથવા તો દારૂ પીને મજા કરતા હોય છે અહીંયા આગળ. આ દેશની મેં તમને પહેલા પણ કીધું તો નેધરલેન્ડ દેશની જે ખાસ વસ્તુ અને જે ખૂબસૂરતી લાવે છે ને એ છે અહીંયાની કેનાલ. એ ઘણી ડીપ પણ નથી અને આજુબાજુ ગ્રીનરી અને પાણી પણ એટલો સાફ સુથરો દેખાશે ને, એટલે આ જો દેશ છે ને એની અંદર જે બનાવટ છે એની ખૂબસૂરતીમાં 4 ચાંદ લગાવે છે એમ. આ સિટીની બધી બિલ્ડિંગો મોસ્ટલી 400-500 વર્ષ પહેલા બનેલી છે. આ દેશ સાયકલ ફ્રેન્ડલી છે, એટલે તમે અહીંયા બ્રિજ ઉપર સાયકલ પણ જોવા મળશે અને લોકો અહીંયા સાયકલની સાથે પણ ફોટો લેતા હોય છે, કેમ કે સાયકલને કેટલી જબરદસ્ત સજાવેલી છે. વર્લ્ડમાં આ એકમાત્ર એવો દેશ છે જ્યાં આગળ લોકો સાયકલ ઉપર જ તમને જોવા મળી જશે. મહિલાઓ પોતાના છોકરા સાથે, નાના નાના ભૂલકાઓ સાથે પણ તમને અહીંયા સાયકલ ઉપર જતી દેખાશે. સાયકલ પણ એવી યુનિક બનાવેલી છે ને જેની અંદર 2-4 જણા બેસી શકે છે. અને એમ્સ્ટરડમ સિટીમાં એવા પુલ બનેલા છે જેના નીચેથી બધી બોટ બસ પસાર થાય છે, કેમ કે અહીંયા આગળ પુલ ઘડી ઘડી ખોલવાનો એ બધી જફા નથી. પુલ એવી આર્ચના સ્થિતિમાં બનેલા છે જેના નીચેથી બસ પસાર થઈ શકે છે, કેમ કે આખો તંત્ર એવી રીતે જ ઊભો કરેલો છે કે બસ પણ એવી બનાવવામાં આવી છે, બ્રિજ પણ એવો બનાવવામાં આવ્યો છે
જેના નીચેથી બસ નીકળી શકે આરામથી. પાણી પણ વધારે નહીં આવતો, એ પણ આખો પાછળથી બેલેન્સ થાય છે, જેનાથી અંદર સિટીમાં બાડ પણ નથી આવતી એમ. અને એક વસ્તુ જે ખોટી છે એ છે અહીંયા સિગરેટ, જે લોકોના જીવની જડી કહેવાય છે, એવી રીતે એ લોકો સિગરેટના મજા માણતા હોય છે, પણ સિગરેટ પીવો સારો નથી. આ તો એમ્સ્ટરડેમનો ફૂલ બજાર, ખૂબ જ સુંદર બજાર છે. તો હવે આપણે આ બજાર પછી આ વિડીયોને એન્ડ કરીશું, અને કેમ કે બહુ બધા ફર્યા, સવારથી ફરીએ છે 3-4 કલાકથી, એટલે એક દિવસમાં તમે પણ આવશો તો એટલો જ ફરાશે. અને મારા હિસાબે પેદલ જ્યારે ફરશો તો વધારે મજા આવવાની છે. તો મળીએ એક નવા વિડીયોમાં, અને આ વિડીયોને એન્ડ કરીશું. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો.